શહેર વાલ્મિક સમાજ તરફથી નાગરવાડા વિસ્તારમાં આજે ગોગાજી મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ એ ભંડારામાં વડોદરા શહેરમાંથી ઓછામાં ઓછી 35 થી 40 છડી છે એનું આગમન થઈ રહ્યું છે અને ધામધૂમથી તેનું અમે સ્વાગત પણ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરની સંસ્કારી નગરીમાં આ જે ગોગાદેવ છે તેઓની ઈષ્ટદેવ અમારા વાલ્મીકી સમાજના છે અને તેઓને જે કંઈક અમે વાલ્મીક સમાજ પૂછીએ છીએ, વાલ્મીક સમાજ તરફથી જે કંઈ પૂજા અર્ચના કરવામાં છે એમાં અમે અમારા વડોદરા શહેરની સુખાકારી માટે પણ અમે એની પૂજા અર્ચના કરીએ છીએ અને વડોદરા શહેરમાંથી આજવા રોડ પરથી લગભગ ઓછામાં ઓછી 15 થી 16 છડી આવે છે જે સોસાયટી વિસ્તારમાં પણ છે અને અમારા લોકો વાલ્મીક સમાજના અન્ય લોકો પણ અનેક વ્યવસ્થાઓ કરે છે અને એ પ્રમાણે અમારા નાગરવાડા વિસ્તારમાં આજે જે છડીનું મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં પ્રસાદી લેવા માટે વડોદરા શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈઓ તથા બહેનો પણ ઉપસ્થિત છે જે આપ નિહાળી રહ્યા છો. અને વડોદરા શહેરમાં આપણે વાલ્મીક સમાજ છે આ ધામધૂમથી તહેવાર ઉજવે છે એમાં આપનો સહકાર ખૂબ સારો છે અને પ્રતિસાદ પણ મળશે. અમે વડોદરા વાલ્મીક સમાજ દર વર્ષે આ ગોગાજીના ભંડારાનું આયોજન કરે છે. વડોદરા શહેરમાંથી જે નાગરવાડા ગોગાજી પંચ તરફથી શરૂઆત કરવામાં આવી હતી શોપિંગ સેન્ટર પર અમે ફક્ત પાણીથી શરૂઆત કરી હતી. પાણીથી લઈને દૂધથી લઈને માલપુડાથી લઈને અન્ય પ્રસાદીનો અમે બધા લોકોને પ્રસાદી કરાવી છે અને વડોદરા શહેરમાંથી અન્ય છડીઓ પણ અમે લાભ આપ્યો છે. બધા તમામ ગોગાજીઓ ઈષ્ટદેવો અમારા વાલ્મીક સમાજના ગોગાજી છે તેઓની પૂજા અર્ચના કરે છે. આપ જોઈ રહ્યા છો કે આજે 150 થી 200 કિલો છે જે વેટ લઈ અને એક જ છોકરો એક જ સ્થળ ઉપર ઉભા રહી અને તેની શ્રદ્ધાથી એને ઉચકી શકે છે અને વડોદરા શહેરમાં તમામ લોકો પણ આનું હાર્દિક સ્વાગત કરે છે અને પાછળ માતાએ જે આપેલું વરદાન છે એ વરદાન થકી અમે પણ વાલ્મીક સમાજ તરફથી છડી મહોત્સવ ઉજવવામાં આવે છે. વડોદરા શહેરમાંથી તમામ વાલ્મીક સમાજના ભાઈઓ બહેનો તરફથી વડોદરા શહેરની સુખાકારી માટે અમે અમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ છીએ અને વડોદરા શહેરમાં આ રીતે વર્ષોથી થાય છે. અમારા નાગરવાડા વિસ્તારમાં વાલ્મીક સમાજ તરફથી આ 13મો ભંડારો છે તે આપ લાઈવ નિહાળી રહ્યા છો. આજે જે પાવર છે એ અમે જોવા મળશે આપને કે વડોદરા શહેરમાં છે વડોદરા સ્વામી જે જન્માષ્ટમીના બીજા દિવસે આપણે ત્યાં લાખોની વિનંતી જોવા મળે છે. છડીની જગ્યા કરી આપે, રોડ ખુલ્લો કરે. ભક્તોને નમ્ર વિનંતી રોડ ખુલ્લો કરી આપે તેથી છડી ઝૂલી શકે. અહીંયા પવન ચાલ થોડું આગળ આવી જાવ તેની પાછળની નિશાન આગળ આવી જાય. તમામ લોકો આજે નાગરવાડામાં પ્રસાદ ગ્રહણ કરવા માટે આવી રહ્યા છે. આપ લાઈવ નિહાળી રહ્યા છો અને આ રીતે અમને વડોદરા શહેરમાંથી ખૂબ સાથ અને સહકાર મળે છે એ પણ આપ જોઈ રહ્યા છો. વડોદરા વોઇસ ન્યૂઝ માધ્યમથી અમે તેમનો પણ આભાર માને છે. તેઓ પણ દર વર્ષે આ વર્ષે પણ અમને સેવા આપી છે અને અમારું લાઈવ જે ભંડારાનું આયોજન છે તે લાઈવ બતાવે છે. વડોદરા વોઇસ ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વડોદરા શહેર તરફથી. આપ જોઈ રહ્યા છો કે આજે એક નવયુવાન છે જે 150 થી 200 કિલોનો વેટ લઈ અને એક ડબ બાંધી અને તે ઝુલાવે છે તે આપ નિહાળી રહ્યા છો. પાવનચલી છડી આપ નિહાળી રહ્યા છો. ત્યારબાદ અન્ય વડોદરા શહેરમાંથી પણ આવેલી છડી છે તે પણ આપ નિહાળી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો લાઈવ જે રાજલક્ષ્મીની છડી છે તે પણ જો ઝુલાઈ રહ્યા છે. આજે એક નવયુવાન ભાઈ 150 થી 200 કિલો વજન લઈ અને લાઈવ તે આપ જોઈ રહ્યા છો.
વડોદરા વોઇસના માધ્યમથી આપ લાઈવ ગોગાજી દર્શન નિહાળી રહ્યા છો. ગોગાજી ભક્તોનું વડોદરા શહેરમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વડોદરા શહેર તરફથી વડોદરા વોઇસ તરફથી આપ જોઈ રહ્યા છો લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે અને તેમાં પણ આપણે નાગરવાડ વિસ્તાર વાલ્મિક સમાજમાંથી અન્ય લોકો પણ હાજર છે આ ગોગાજીનો પ્રસાદ લેવા માટે. હજુ અન્ય ચડી પણ બાકી છે તે પણ આવશે. ઓકે, જય ગોગાજી. ચાલો, અહીં આપ જોઈ રહ્યા છો સર્વે મિત્ર મીડિયાના માધ્યમથી પણ આવી ગયા છે. આપ જોઈ રહ્યા છો ત્યાં બોલાવો. એક મિનિટ. આપ જોઈ રહ્યા છો કે લાઈવ દર્શન કરી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો લાઈવ દર્શન ગોગાજીના. એક જ વ્યક્તિ છે અને તે 150 થી 200 કિલોમીટર વજન લઈ અને શ્રદ્ધાપૂર્વક આજે ડબમાં લઈ નિશાન અને ઝુલાવે છે. આજે શ્રદ્ધાથી જે ઝુલાવે છે નિશાન ગોગાજી એમને ખૂબ શક્તિ આપે છે. વાલ્મિક સમાજમાં ગોગાજીને એવો પરિચય છે કે એ વાલ્મિક સમાજની પર એમની બહુ દયા અને દ્રષ્ટિ છે. હા, નાગરવાડા ગોગાજી પંચ તરફથી આવેલા સૌરે ગોગાજી ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વડોદરા વોઇસ ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માને છે. मीडिया